નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2ની ભરતીને લઈને હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી તમારા તૈયારી કરતા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી 2025 ઓફિશિયલ જાહેરાત / નોટિફિકેશન ક્યારે આવશે, એટલે કે ક્લાસ 1-2ની જે છે એ પરીક્ષાનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે, એના માટેના જે એ ફોર્મ ક્યારે ભરાશે અને 6 એપ્રિલે પ્રિલિમ પરીક્ષા જે છે એ લેવામાં આવશે કે નહીં, એના રિલેટેડ હસમુખ પટેલ સાહેબ દ્વારા મોટી જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો એ તમામ વિશે આપણે એક પછી એક માહિતી જે છે એ જોવાના છીએ. તો તમે જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા વર્ગ 1-2ની પ્રિલિમ પરીક્ષા 6 એપ્રિલે લેવાનું જાહેર કરેલ છે. આવનાર 3-4 દિવસોમાં નિયમો જાહેર થઈ જાય તો પરીક્ષા સમયસર લઈ શકાય તે માટે ઉમેદવારો અરજી કરવા માટેની તમામ વિગતો તૈયાર રાખે, જેથી ઓછા દિવસમાં અરજી લઈ સમયસર પરીક્ષા લઈ શકાય. તો તમે જોઈ શકો છો ક્લાસ 1-2ની જે છે એનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ 3-4 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે. એટલે કે આ ભરતી માટેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે હજુ સુધી બહાર પાડવામાં આવેલું નથી. તો 3-4 દિવસોની અંદર એના નિયમો બની જશે અને એના પછી જે છે એ 3-4 દિવસમાં નિયમો જાહેર કર્યા પછી એનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે અને આ પરીક્ષા જે છે એ 6 એપ્રિલે જ લેવામાં આવશે. અત્યારે તમારે એ માનીને તૈયારી કરવાની છે કે આની જે છે એ 6 એપ્રિલે પરીક્ષા લેવામાં આવશે. હસમુખ પટેલ સાહેબ દ્વારા તમામ ઉમેદવારોને અરજી કરવામાં આવી છે કે જોઈ શકો છો ઉમેદવારોને અરજી કરવા માટેની તમામ વિગતો તૈયાર રાખે, જેથી ઓછા દિવસમાં અરજી લઈ સમયસર પરીક્ષા લઈ શકાય. તો આ વખતે તમને જીપીએસસી ક્લાસ 1-2ની જે છે એ ફોર્મ ભરવા માટે ઓછો ટાઈમ આપવામાં આવશે, જેથી 6 એપ્રિલે પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ લઈ શકાય. મિત્રો, આ હતી આજની અપડેટ, જેની અંદર આપણે જોયું કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામ છે એ 6 એપ્રિલે લેવાશે કે નહીં, એનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે આવશે અને ફોર્મ ક્યારે આવશે, એના રિલેટેડ હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી તે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.